તો ભૂપેન્દ્રસિંહ ઝાલાના રેકેટમાં ફસાવનાર શિક્ષકોની સામે પણ તવાઈ બોલાવવામાં આવી છે અને એક બાદ એક શિક્ષકોના નામ સામે આવ્યા છે, જેમાં શિક્ષકોને રેકેટમાં ફસાવનાર શિક્ષકનો પર્દાફાશ થયો છે। કલ્પેશ ખાટ નામના શિક્ષકની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે। કલ્પેશ ખાટ નામના શિક્ષકની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે। કલ્પેશ ખાટ કે જેની વાયરલ તસવીર આપ જોઈ રહ્યા છો, તો કલ્પેશ ખાટ મયુર દરજીનો पंटर होवानी पण चर्चा है। कल्पेश खाट हाल भूगर्भमां उतरी गयो छे अने मालपुरना कोठिया गाममां रहे छे। आ कल्पेश खाटनुं जे घर छे ते हाल बंद हालतमां जोवा मळ्युं छे। तो भूपेन्द्रसिंह झालाना रेकेटमां फसावनारा शिक्षको उपर तवाई नक्की छे अने त्यारे कल्पेश खाट नामना शिक्षक के जेनी संडोवणी सामे आवी छे अने हाल ते भूगर्भमां उतरी गयो छे। मालपुरना कोठिया गाममां तेनुं घर आवेलुं छे। कल्पेश खाटनुं घर हाल बंद हालतमां जोवा मळ्युं छे। कल्पेश खाट ઝાલોદ ખાતે ફરજ બજાવે છે। કલ્પેશ ખાટ કે જે મયુર દરજીના સંપર્કમાં હતો અને બોનીબેન કન્યા શાળામાં કલ્પેશ ખાટ કે જે છે ભૂપેન્દ્રસિંહ ઝાલાના રેકેટમાં શિક્ષકોને ફસાવતો હતો, તેના ઉપર તવાઈ બોલાવવામાં આવી છે અને સોશિયલ મીડિયામાં તેના ફોટો વાયરલ થયા છે। હાલ કલ્પેશ ખાટનું ઘર બંધ હાલતમાં છે અને તેની તસવીરો પણ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે। તો કલ્પેશ ખાટ કે જેના ઉપર सकंजो कसवामां आवशे, परंतु हाल ते भूगर्भमां छे। कल्पेश खाट मयूर दर्जीनो पंटर होवानी पण हाल चर्चा छे। रेकेटमां फसावनार वधु एक शिक्षक के जेनो पर्दाफाश थयो छे। कल्पेश खाट हाल भूगर्भमां उतरी गयो छे। तो जेम जेम तपास थई रही छे मामले एक शिक्षको साथेना एजेंट होवाना मामले जे फोटो सामे आव्या हता, हाल આપણે છે ઝાલોદ ખાતે અને ઝાલોદની જે સ્કૂલ છે એટલે કે જે શ્રીમતી બોનીબેન એમ શેઠ कन्या शाळा के ज्यां मालपुर तालुकाना कल्पेश खाट के तेओ अहीं शिक्षक तरीके आव्या हता। खास करीने अहींना जे आचार्य छे के तेओ साथे वातचीत थई है टेलिफोन ते दरमियान तेओ जणाव्या प्रमाणे अहीं ते फेब्रुआरी એટલે કે બીજા મહિનામાં આવ્યો હતો, ત્યારબાદ નવા સત્રમાં જુલાઈમાં આવ્યો હતો અને ત્યારબાદ એ સ્કૂલમાં હાજર ન હોય તેવી તેઓએ માહિતી આપી હતી। હાલ તો તેઓના કહ્યા પ્રમાણે જે શિક્ષક છે તેઓ ગેરહાજર હોય, સમયસર ન હોય અને જે શિક્ષક એટલે કે જે આચાર્ય છે અહીંના તેઓ સાથે ટેલિફોનિક વાત કરતા આ જ મામલે તેઓ સાથે વાત કરી હતી અને જે શિક્ષક છે જે કલ્પેશ ખાટ કે તેઓએ પણ કોઈ અહીંના શિક્ષકો કે આચાર્યને કોઈ આવી રીતે બીજેર જે છે કૌભાંડ તે વિશે કોઈ લોભાવની લાલચ આપી છે કે નહીં તે વાત કરતા તેઓએ સ્પષ્ટ ના પાડ્યું હતું। પણ હાલ તો જે મામલો સામે આવ્યો હતો તેમાં હાલ જે સ્કૂલ છે શ્રીમતી બોનીબેન કન્યા શાળા કે ત્યાં જે શિક્ષક છે તે ફરજ બજાવતા અને છેલ્લા 5 થી 6 મહિના સુધી અહીં ન આવ્યો અને છેલ્લા જુલાઈ મહિનામાં તેઓ આવ્યો હોય તેવી માહિતી હાલ મળી રહી છે। મનીષ જૈન, એબીપી અસ્મિતા, દાહોદ।